નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે મોટી ખુશખબર. હોળી પહેલા આવશે 2000 રૂપિયાનો હપ્તો. સાથે જ બેંક હડતાલ, શિવરાત્રી મેળો અને ધોરણ 1થી 8ની પરીક્ષાની મહત્વની તારીખો. આજે તમામ મોટા સમાચાર એક જ વિડીયોમાં. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા લાખો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. સરકાર ફેબ્રુઆરી 2024માં 22મો હપ્તો જમા કરવાની તૈયારીમાં છે. સંભાવના છે કે હોળી પહેલા 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. ખેડૂતોને સલાહ: તમારું ઈ-કેવાયસી અને બેંક વિગતો ચેક કરી લો. 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાલમાં લગભગ 10 મોટા ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનો જોડાશે. જો તમારે બેંક અથવા સરકારી ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો અગાઉથી પૂર્ણ કરી લો. સ્થાનિક સ્તરે બેંક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું સમયપત્રક જાહેર. ધોરણ 1થી 5 6 એપ્રિલથી 11 એપ્રિલ, ધોરણ 6થી 8 13 એપ્રિલથી 22 એપ્રિલ. વિદ્યાર્થીઓ અને વાલીઓ તૈયારી શરૂ કરી દો. 11 ફેબ્રુઆરીથી ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ સાથે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. આ 5 દિવસીય મેળામાં લાખો ભક્તો ઉમટશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ગોઠવાઈ છે. શિવરાત્રિ મેળાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા 195 એક્સ્ટ્રા બસ અને 8700 ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને અવરજવર માટે પૂરતી વ્યવસ્થા રહેશે. મિત્રો, આવા જ તાજા અને કામના સમાચાર માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ગામનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. આભાર. ફરી મળીશું નવા મહત્વના સમાચાર સાથે.